क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है. ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સે બનાવ્યો ફરી એકવાર નવો રેકોર્ડ. સૌ કોઈને વધામણા. શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. માર્કેટમાં દિવસભર નાની રેન્જમાં કારોબાર બાદ બન્યા નવા રેકોર્ડ હાઈ. 350 પોઈન્ટથી પણ વધુની તેજી સાથે 25,350 નજીક નિફ્ટી. 500 અંકથી વધુની તેજી સાથે બેંક નિફ્ટી 51,600 પર. ડાઉ ફ્યુચર્સમાં 60 અંકથી વધુની મજબૂતી. યુરોપિયન માર્કેટમાં 0.5% પણ વધુની તેજી. એશિયન માર્કેટમાં મજબૂતી વચ્ચે નિકાઈ 1250 અંક વધીને બંધ થયો. ફાર્મા ઇન્ડેક્સમાં નવા લાઈફ હાઈ. સિપ્લા, ઓરોબિંદો ફાર્મા, લ્યુપિન, ટોરન્ટ ફાર્મા અને ઝાયડસ લાઈફ 1 થી 3% વધ્યા. PSU શેર તેજીના એક્શનમાં. BHEL, NMDC, ન્યૂ ઇન્ડિયા અશ્યોરન્સ 2.5 થી 3% વધ્યા. ઓટો શેરમાં તેજીની રેસ. ઈવી માટે સરકારના સપોર્ટથી ઓટો શેર દોડ્યા. બજાજ ઓટો લાઈફ હાઈ પર. હીરો મોટો, M&M નિફ્ટીના ટોપ ગેઇનર્સ. અને આવો આ સાથે જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. નિફ્ટી 450 પોઈન્ટથી પણ વધુ વધી ચૂક્યો છે અને સેન્સેક્સમાં પણ 1500 પોઈન્ટની જબરદસ્ત તેજી જ્યારે તમને જોવા મળી રહી છે. આજે સૌથી વધારે મહત્વપૂર્ણ ઇનપુટ જે આપણને મળી રહ્યા છે તે એ કે નિફ્ટીએ શોર્ટ કવર જે થયા તેના કારણે થઈને એક સમયે 25,000થી પણ નીચે હતો નિફ્ટી અને ત્યાંથી બહુ જ સરસ તેજી તમને જોવા મળી છે. સેન્સેક્સમાં પણ બહુ જ મોટા ઘટાડાના સંકેતો બન્યા હતા. ઓલમોસ્ટ તમે જુઓ તો 81,534થી સેન્સેક્સ જે છે તે 82,962થી પણ ઉપર તમને જોવા મળેલો છે. એટલે જબરદસ્ત તેજી ભારતીય માર્કેટ્સમાં જોવા મળી છે. આવો સીધા ડેલી ચાર્ટ્સ પર જઈએ અને સમજી લઈએ કે કઈ રીતે ભારતીય માર્કેટ્સમાં આજે સપોર્ટ આવતા તમને જોવા મળ્યા. તમે જુઓ છો આ પણ અપડેટેડ ચાર્ટ નથી. આપણે ઓલરેડી રેકોર્ડ જે છે તે આ લેવલને નજીક પહોંચી ચૂક્યા છીએ. ઇનફેક્ટ અત્યારે ફિલહાલ જે 400નું લેવલ છે 25,400 તેને સ્પર્શી ચૂક્યા છીએ. એટલે સુપર ટ્રેન્ડને પણ આપણે બ્રેક કરી દીધું છે. બહુ જ સરસ તેજીને કારણે તમે 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ છે ત્યાંથી સપોર્ટ લઈને ઉપર આવ્યા છો. એટલે ફાઇનલી હવે 25,050 જે છે તે તમારા માટે પહેલા તો પ્રાઇમરી બહુ મહત્વપૂર્ણ સપોર્ટ બની ગયો અને ત્યારબાદ 950 24,950 તમારા માટે થઈને હવે બહુ મહત્વના સપોર્ટ. હવે સપોર્ટની તો વાત જ અત્યારે દૂર છે કેમ કે છેક તમે ઉપરની તરફ અહીંયા આવી ગયા છો અને સારી તેજી જે છે તે આપણને જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં સતત નવા રેકોર્ડ બની રહ્યા છે. આજે કોઈએ વિચાર્યું નહોતું કે જે 25,000 તોડીને નિફ્ટી નીચે આવ્યો છે ત્યાંથી છેક 25,400 એટલે ડેઝ લો તમારા જુઓ 941ના તો ઓલમોસ્ટ તમે 450 પોઈન્ટથી પણ વધુની તેજી જોઈ રહ્યા છો અત્યારે. જે બતાવે છે ભારતીય માર્કેટ્સમાં જબરદસ્ત એક્શન. અત્યારે 25,400 ને પાર છીએ આપણે અને નવા રેકોર્ડ સતત બની રહ્યા છે. કારણ હું તમને સમજાવું તો મેઇન કારણ છે શોર્ટ કવરિંગ. જે પ્રકારે 15 મિનિટના ચાર્ટ બતાવો, જે પ્રકારે 25,000, 25,100, 25,200, 300 અને 400 બધી જ સ્ટ્રાઇક પર કોલ રાઇટર્સ જબરદસ્ત ભીડ જમાવીને ઊભા હતા. અને જે રીતે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બધા થોડા લાઇટ હતા, અચાનક જ એક એવી તેજી આવી કે જેણે સૌ કોઈને જે છે તે પોતાની ઝપટમાં લઈ લીધા. દિવસની શરૂઆત થઈ. પહેલી કેન્ડલ તમારી અહીંયા ખાસ બની હતી. અહીંયા તમારા જે છે તે ડેઝ લો બનતા જોવા મળેલા હતા. ત્યારબાદ ઓલમોસ્ટ ટાઈમપાસ ઝોનમાં હતા. એવું જ લાગતું હતું કે કંઈ જ નહીં થાય આજે. અને જે આ આંધી આવી, વંટોળિયો આવ્યો તેમાં અત્યારે ફિલહાલ આ પણ હજુ અપડેટેડ ચાર્ટ નથી દર્શક મિત્રો. આ 25,200 સુધીના ચાર્ટ છે.
હવે અત્યારે 25,400 ને ઉપર છો તમે, એટલે આટલી ને આટલી જ બીજી ડબલ તેજી તમને જે છે તે જોવા મળી ચૂકી છે. તો આવી સ્થિતિમાં અત્યારે ફિલહાલ તમે જુઓ છો બહુ જ સરસ તેજીનું એક્શન તમને જે છે તે બનતું જોવા મળેલું છે, અને જે છે તે ખાસ તમે સતત તેજી આજે ભારતીય માર્કેટ્સમાં જોઈ રહ્યા છો. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈશું. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી પણ ખાસ તમે સમજો અહીંયાથી ખાસ બહુ જ સરસ તેજીનું એક્શન તમને બનતું જોવા મળ્યું, અને આ છે ઓપન ઇન્ટરેસ્ટ જે હું વાત કરી રહ્યો હતો તમને. આ છે 25,000. અહીંયા કોલ રાઇટર્સ બહુ મોટી સંખ્યામાં હતા, પછી આ છે 25,100, પછી આવશે 25,200. આ બધા જે કોલ રાઇટર્સ હતા આજે જે રીતે તે ફસાયા છે તે જબરદસ્ત, અને આ જે પુટ રાઇટર્સ હતા તેમણે જે ગ્રીપ પકડી તેના કારણે થઈને ક્લિયરલી ભારતીય માર્કેટ્સમાં સરસ તેજી તમને આવતી જોવા મળી છે. અને ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ આમ તો જો કે હવે અત્યારે વાત કરવાનો મતલબ નહીં, કેમ કે આ બધા જ ઘાસ જે છે તે ડેટા તમારા માટે થઈને જૂના થઈ જાય, પણ તમે જતા પણ બહુ જ સરસ તેજી જે છે તે આના કારણે આવતી જોવા મળી. બેંક નિફ્ટી પર આવો, કેમ કે બેંક નિફ્ટીએ પણ બહુ જ સરસ પાર્ટિસિપેટ કર્યું છે. 51,000ના સપોર્ટ આપણે આટલા દિવસથી વાત કરી રહ્યા છીએ કે 51,000 થી 51,500ની રેન્જ તમારા માટે થઈને આ બનતી હતી. તો આજે આ રેન્જને બ્રેક કરી તમે 51,500 ને ઉપર બહુ જ કોન્ફિડન્ટલી નિફ્ટી ગયો, નિફ્ટી બેંક ગયો, અને અત્યારે 842ના ઉપરની તરફ નવા જે છે તે હાઈ તમને સતત ઇન્ટ્રાડે બનતા જોવા મળી રહ્યા છે. તમારા રેકોર્ડ હાઈ 53,300-200 ને આસપાસના હતા. આવી સ્થિતિમાં હવે તમે ફાઇનલી એ દિશામાં આગળ વધતા જોવા મળી રહ્યા છો, એટલે ફાઇનલી અહીંયા પણ બહુ જ સરસ તેજી, બહુ જ સરસ ખરીદદારીના સંકેતો આવતા જોવા મળ્યા. જે 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ છે ત્યાંથી સપોર્ટ આટલા દિવસથી આપણે લઈ જ રહ્યા હતા, અને ફાઇનલી એને બ્રેક કરીને ઉપર જે છે તે આજે તમે જતા જોવા મળી રહ્યા છો. હવે આમનો સુપર ટ્રેન્ડ જે છે તે છેક ઉપર 52,000 પર છે. આવી સ્થિતિમાં અત્યારે 850 બની રહ્યા છે, એટલે હવે જોઈએ 52,000નું લેવલ મહત્વનું અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી માટે બનતું જોવા મળી રહ્યું છે. વાય ચેન્જ પહેલાં તમને 15 મિનિટના ચાર્ટ બતાવી દઈએ. બેંક નિફ્ટીએ આજે નિફ્ટીને એક રીતે જોવા જાઓ તો બહુ સરસ સપોર્ટ આવ્યો છે, કેમ કે નિફ્ટીએ એક સમય બહુ મોટો ઘટાડો બતાવ્યો હતો, પણ બેંક્સ છે કે જે મચક આપવા તૈયાર નહોતા, અને આવી સ્થિતિમાં તમે જોશો અહીંયાથી ખાસ દિવસની શરૂઆત થઈ, ત્યારબાદ એક દિવસના ન્યૂનતમ સ્તરો તમારે અહીંયા બનતા જોવા મળ્યા, પછી ધીરે ધીરે જે ખાસ મજબૂતી આવી. અત્યારે તમે જુઓ છો આ છે 51,700, તેનાથી પણ ઉપર તમે નીકળી ચૂક્યા છો, એટલે લેટેસ્ટ ચાર્ટ તો એમ કહે છે કે હજુ પણ અહીંયાથી તેજી ઇન્ટેક્ટ છે, અને છેલ્લી 15 મિનિટમાં કંઈક હજુ પણ નવા જૂની થાય તો કંઈ નક્કી નહીં, કેમ કે નિફ્ટીએ રેકોર્ડ બનાવી દીધા. 400 ને ઉપર સતત ટકી રહ્યા છો તમે. ઇનફેક્ટ 433ના અત્યારે નવા રેકોર્ડ બની ગયા, અને જૂના તમને યાદ હોય તો 333ના, એટલે બીજા 100 પોઈન્ટ ઉપર નિફ્ટી નીકળી ગયો, પણ બેંક નિફ્ટી હજુ પણ તેજી યથાવત રાખી રહ્યું છે. આવો હવે અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટમાં શું સેટઅપ હતું? 51,500 પર મેઇન કોલ રાઇટર્સ હતા. આજે 51,000થી જ શરૂઆત થઈ હતી. 51,000ના કોલ રાઇટર્સ પહેલા જ ફસાઈ ગયા, ત્યારબાદ 51,500ના કોલ રાઇટર્સ પણ અત્યારે ફસાઈ ચૂક્યા છે, અને હવે ધીરે ધીરે આપણે જઈ રહ્યા છીએ તે છે આ 52,000ની સ્ટ્રાઇક તરફ. એટલે ધીરે ધીરે મજબૂતીના ટ્રેન્ડ સતત વધતા તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે. આવો ઓઆઈ ચેન્જ પણ ફટાફટ બતાવી દઉં. ચેન્જના હિસાબથી પણ તમે જોશો આ 51,000ના જે 51,500ના પુટ છે ધીરે ધીરે જે વધી રહ્યા હતા, તેના કારણે બહુ સરસ સપોર્ટ જે છે તે આજે તમને આવતો ખાસ જોવા મળેલો છે. તો આપણે વાત કરી લીધી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. બહુ જ સરસ તેજી છે, એટલી સરસ તેજી છે કે ઓલમોસ્ટ 500 પોઈન્ટ આસપાસ અત્યારે ફિલહાલ નિફ્ટીની તેજી બની ચૂકી છે, અને સેન્સેક્સ જે છે તે 1600 પોઈન્ટ આસપાસની તેજી આપણને બતાવી ચૂક્યું છે. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીએ અને સમજીએ ભારતીય માર્કેટ સેટઅપ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સતત રેકોર્ડ અને તેજીના મૂડમાં છે. સેન્સેક્સ 83,000ની ઉપર નવા રેકોર્ડ બનાવી ચૂક્યો છે. નિફ્ટી 25,400 ને ઉપર સતત તેજીમાં જોવા મળી રહ્યા છે. આજે મિડ કેપે દિવસની શરૂઆતમાં જ રેકોર્ડ બનાવી દીધા હતા, અત્યારે ફરી એકવાર નવા રેકોર્ડ અહીંયા બની રહ્યા છે. સ્મોલ કેપ થોડું ઠંડુ છે, ઓલરેડી સ્મોલ કેપમાં રેકોર્ડ બની ગયા હતા વચ્ચે, એટલે અહીંયા ખાસ પરિસ્થિતિ આ પ્રમાણે. વિક્સમાં સરસ કટ્સ તમને જોવા મળેલા છે. 11-14 સુધી ગયા, અને ત્યાં 13-63 પર હવે 13-25 આસપાસ છીએ, એટલે હવે આમ જોવા જાવ તો નેટ તમને મામૂલી ઘટાડો જોવા મળશે વિક્સમાં, પણ અલ્ટિમેટલી થોડો ઘટ્યો વિક્સ તેવું આપણને જોવા મળી રહ્યું છે. સેક્ટર સ્પેસિફિક જુઓ, મેટલ સ્ટોક્સે જે આજે સપોર્ટ આપ્યો છે નિફ્ટીને તે અમેઝિંગ છે. આજે નિફ્ટી મેટલ ઇન્ડેક્સની અંદર 250 પોઈન્ટની તેજી જોવા મળી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સ્ટોક્સ, કેમ કે જે પ્રધાનમંત્રી જે ગ્રામીણ સડક યોજના છે આના કારણે થઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સમાં બહુ સરસ તેજી જોવા મળી રહી છે. કોમોડિટીઝ, ઓટો સ્ટોક્સ બધા 2% વધ્યા છે, અને આના કારણે થઈને તમને સારી તેજી આવતી જોવા મળી. સીપીએસઈ પછી એનર્જી બધા સેક્ટોરલ ઇન્ડેક્સ બધા લીલા નિશાનમાં છે. બસ મીડિયા થોડું 5% વધુની મજબૂતી બતાવે છે. બાકી ફાર્મા, રિયલ એસ્ટેટ
બધામાં ક્રોસ ધ બોર્ડ બહુ જ સરસ તેજી તમને જોવા મળી રહી છે. આવો હું તમને નિફ્ટીના ટોપ ગેઇનર્સ બતાવી દઉં, બિકોઝ લૂઝર્સની વાત કરવાનો તો હવે બહુ મતલબ નથી, પણ ટોપ ગેઇનર્સમાં ભારતી એરટેલ આજે 4.5% ચાલ્યો છે સ્ટોક, જબરદસ્ત તેજી. પછી હિન્દાલ્કો આવો મેટલ્સમાંથી 4.5% તેજી અહીંયા છે. એનટીપીસી 3.5-4% આસપાસની તેજી. શ્રીરામ ફાઇનાન્સ 3.5-4% આસપાસની તેજી અહીંયા રહેશે. M&M, આઈશર, ઓએનજીસી, ઓહો વાત કરવો નહીં, 3%થી વધુની મજબૂતી. ઇનફેક્ટ 3, 6, 3, 9 સ્ટોકમાં છે જે 3%થી વધુ નિફ્ટીના ચાલ્યા છે. રિલાયન્સ શું કરી રહ્યું છે? રિલાયન્સ પણ 2% ઉપર પાર્ટિસિપેટ કરી રહ્યું છે. વેલ એન્ડ ગુડ. 2960 પર. એચડીએફસી બેન્કે પણ ફાઇનલી મૂવ આપવાની શરૂઆત કરી દીધી છે અને આવી સ્થિતિમાં આ જે કાઉન્ટર છે તે પણ હવે ધીરે ધીરે મૂવ અપ કરતું જોવા મળી રહ્યું છે. આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક બધાની અંદર. એચડીએફસી બેંક હવે 1670 પર અત્યારે ફિલહાલ છે. આજના હાઈ કંઈક ઇન્ટ્રાડે 1670 ના જ બનતા જોવા મળી રહ્યા છે. એટલે ફાઇનલી બધા જ જે સેક્ટર્સ અને સ્ટોક્સ નહોતા ચાલતા તે બધાની અંદર ફાઇનલી એક મૂવ આવવાની શરૂઆત થઈ ગઈ અને ફોલો અપ બાઇંગ પણ હવે તમને જોવા મળી રહ્યું છે. તહેવારોની સિઝન છે, એફએમસીજી વગેરેમાં પણ તમને સરસ તેજી જોવા મળી રહી છે. તો આ સ્થિતિમાં અહીંયા પણ તમારી નજર ખાસ હોવી જોઈએ. ઓવરઓલ ભારતીય માર્કેટ્સ બહુ સરસ એક્શન તમને બતાવતા જોવા મળી રહ્યા છે. આગળ પછી આપણે એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું અને સમજીશું કે ભારતીય માર્કેટ્સમાં એકચ્યુઅલી આ જે તેજી આવી છે તેને કઈ રીતે મૂલવવી જોઈએ. કારણ કે 25,400 ને ઉપર તમે અત્યારે ફિલહાલ જે છે નવા ઉચ્ચતમ સ્તરો બનાવી રહ્યા છો. આ સ્થિતિ ખાસ અમેઝિંગ મૂવ આજની તમને જોવા મળી રહી છે, તો આના પર તમારે નજર રાખવાની રહેશે. બીજું જે ટોપ ગેઇનર્સની આપણે વાત કરી તે સિવાય ઓટો સ્ટોક્સના કોમ્પોનન્ટ્સ વગેરેને પણ તમારે ખાસ ધ્યાન પર રાખવા જોઈએ. નિફ્ટી ઓટો પર આપણે નજર કરીએ, બિકોઝ થઈ શું રહ્યું છે કે હવે તહેવારોની સિઝન છે, આ બધા સ્ટોક્સમાં વેચવાલી જ્યારે આવતી હતી એ થોડું આપણને ઇલોજિકલ જરૂર લાગતું હતું કે કઈ રીતે આટલા સ્ટોક્સમાં વેચવાલી આવે, પણ હવે ફાઇનલી આજે ખરીદદારી આવી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તમે જુઓ, હીરો મોટોકોર્પ જુઓ, બજાજ ઓટો ઇનફેક્ટ બહુ સરસ તેજી તમને અહીંયા પણ આજે જોવા મળી છે. સો ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સમાં તમને જોવા મળશે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નિફ્ટી ઓટોમાં 3.25% ઉપર છે કંઈક. પછી આઈશર મોટર્સ કંઈક 3.25% આસપાસ ઉપર છે. મધરસન સુમી 2% ઉપર. હીરો મોટોકોર્પ, બજાજ ઓટોમાં થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. બાકી આટલા દિવસથી તમને યાદ હોય તો બજાજ ઓટો પણ સરસ રીતે ચાલી રહ્યો હતો સ્ટોક. સો આ બધા જ કાઉન્ટર્સ તમારે ખાસ ધ્યાન પર રાખવા જોઈએ, જેમાં બહુ સરસ બઝ, બહુ સરસ એક્શન તમને અત્યારે ફિલહાલ બનતું જોવા મળી રહ્યું છે. તો આને પણ આપણે ખાસ ધ્યાન પર રાખીશું. આગળ આપણી સાથે અંશુલ પણ જોડાઈ રહ્યા છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું અને સમજીશું કે કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ અત્યારે ફિલહાલ થતું જોવા મળી રહ્યું છે. તો અત્યારે फिलहाल अपनी સાથે જોડાઈ રહ્યા છે લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટના અંશુલ જૈન. अंशुल स्वागत. सबसे पहले तो गुड आफ्टरनून सर. बहुत ही अमेजिंग मूव आज शॉर्ट कवरिंग में जो दिखी है, इतने दिन से अगर आपने देखा हो तो DIIs थोड़े शांत बैठे थे. मुझे लग रहा है आज एक्सपायरी के दिन पर जो मूव आई है, फाइनली उन्होंने अपने जो पोटली होती है रुपयों की उन्हें खोल दिया है. सर कैसे देख रहे हैं? और सबसे पहले तो रिकॉर्ड हाइज नए बन गए हैं, उसके लिए भी बधाई अंशुल. नमस्कार यश जी, नमस्कार आपके दर्शकों को, धन्यवाद बुलाने के लिए. यश जी, स्टैंडर्ड डिस्क्लेमर के साथ स्टार्ट करूंगा कि आज सुबह हमने बैंक निफ्टी फ्यूचर 51,320 रुपए में अपने क्लाइंट्स को बाय दिया था. टारगेट हमको 52,500 का इमीडिएट बेसिस पे समझ में आ रहा है, तो ये स्टैंडर्ड डिस्क्लेमर के साथ स्टार्ट करूंगा. बैंक निफ्टी लास्ट वीक का अगर लास्ट अपीयरेंस का आप वीडियो उठा के देखेंगे तो वहां पे मैंने क्लियरली कहा था कि यहाँ पे शॉर्ट कवरिंग की गुंजाइश काफी ज्यादा है. फ्राइडे को थोड़ा सा एक ब्लिप आया था, लेकिन मंडे को फ्राइडे के लो के नीचे फेल्ड लो बनाने के बाद से क्लियर हो गया था कि फ्राइडे का जो मूव था वीक लॉन्ग्स को निकालना था और एग्रेसिव शॉर्ट्स को एंटर कराना था. उस लिक्विडिटी के सहारे निफ्टी ने ऑल टाइम हाई बनाया है. लेकिन जो चीज नोटिस करने लायक है वो है बैंक निफ्टी. बैंक निफ्टी में डेली चार्ट पे देखें तो क्वार्टरली वीवैप 45 डिग्री पे इंक्लाइन था. 51,500 के आसपास 8-9 दिन वहां पे कंसोलिडेट किया, उसको एब्जॉर्ब किया और अब फाइनली उसके ऊपर आए हैं. तो बैंक निफ्टी यहाँ से 53,000 से ऑल टाइम हाई तक के टारगेट्स दिखा देगी आपको और यही लीडर रहेगा जो निफ्टी को भी ऊपर लेके जाएगा. तो निफ्टी में हम एक्सपेक्ट कर रहे हैं कि 25,750 26,000 के लेवल टेस्ट हो सकते हैं. लेकिन अब यहाँ से जो लीडरशिप है वो बैंक निफ्टी में लौट आई है. जो बैंक निफ्टी की अंडर परफॉर्मेंस है वो खत्म हो गई है. यहाँ से अब फ्रेश लॉन्ग ट्रेड्स आपको लेना है तो बैंक निफ्टी में लेना चाहिए. 53,000 तक का स्पॉट पे पहला टारगेट रहेगा. उसके बाद ऑल टाइम हाई भी हम निकाल सकते हैं. हाई प्रोबेबिलिटी है कि बैंक निफ्टी अब यहाँ से लीडरशिप ले लेगी. બિલકુલ. તો લીડરશિપ હવે બેંક નિફ્ટી લેશે. આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અત્યારે ફિલહાલ થઈ રહ્યું છે. अब सर जिस प्रकार से शॉर्ट कवरिंग आई है
अब ग्लोबल जो रेट कट का सिनेरियो है वो यहाँ पर बन रहा है, यूरोप की तरफ से आएंगे रेट कट्स आज, और कहीं अनकन्फर्म्ड न्यूज़ भी मैंने देखी कि चाइना की तरफ से भी रेट कट की संभावनाएं हैं और उनकी तो इकोनॉमी को ज़रूरत भी है। यूएस भी अगले हफ्ते अपने रेट्स जो है वो अनाउंस कर देगा जिसमें कट आना वो भी कंफर्म्ड है, और ये सारे न्यूज़ को शायद डिस्काउंट करने के लिए मार्केट्स ने एक इतनी बड़ी मूव दिखाई है। ऐसे सिचुएशन में पहले तो सर स्टॉक्स की हमें बात करना ज़रूरी है। आज के आपकी वॉच लिस्ट में कौन से स्टॉक्स रहेंगे, कौन से रिकमेंडेशंस हैं आपके? देखिए यही 2 स्टॉक्स रहेंगे मेरे रिकमेंडेशन में, और दोनों फिलहाल के लिए लार्ज कैप रहेंगे क्योंकि निफ्टी क्वालिटी इंडेक्स आउट परफॉर्म कर रहा है मोमेंटम इंडेक्स को। तो पहला स्टॉक रहेगा चोला फिन, जो लार्ज कैप स्टॉक है और फ्यूचर एंड ऑप्शन में ट्रेड होता है। इसको 1575 रुपए के आसपास बाई करके चलना है। स्टॉप लॉस रहेगा आपका समवेयर अराउंड 1575 पे बाई करके चलना है। स्टॉप लॉस समवेयर अराउंड 1550 का क्लोजिंग बेसिस पर रहेगा, और ऊपर में जो टारगेट मिलेंगे वो मिलेंगे आपको 1620 के। तो चोला फिन बाई करके चल सकते हैं। दूसरा स्टॉक है पीवीआर आइनॉक्स। पिक्चरें भी अच्छी आ रही हैं और एंटरटेनमेंट भी काफी अच्छा हो रहा है। इसके साथ पीवीआर आइनॉक्स में 26 दिन का कप एंड हैंडल पैटर्न का ब्रेकआउट आया है। उसके बाद से स्टॉक 2 इनसाइड बार बनाया था, कल फिर इनसाइड बार था और आज ऑलमोस्ट इनसाइड बार है। यहाँ से अब एक्सपेंशन आने की प्रोबेबिलिटी काफी आई है। ब्रेकआउट 1602 रुपए के ऊपर है, तो 1602 रुपए के ऊपर इसको बाई करना चाहिए। जो एग्रेसिव प्लेयर हैं वो प्रीएम्प्टिव करंट मार्केट प्राइस से भी लॉन्ग ले सकते हैं 1594 से, बट बेटर बाई मोमेंटम वाली बाई 1602 रुपए के ऊपर बनेगी। 1580 रुपए का क्लोजिंग बेसिस पे स्टॉप लॉस रहेगा और 1630 रुपए का टारगेट रहेगा। ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે। ચોલા ફાઇનાન્સ, પીવીઆર આઇનોક્સ, આ બધા જ સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખો। કન્ઝમ્પશનની સાથે જોડાયેલા, ફાઇનાન્સની સાથે જોડાયેલા સ્ટોક્સ, આ બધામાં તમને તેજી નવી જોવા મળશે, તો આ બધા જ સ્ટોક્સ पर नज़र रखो। सर आगे बढ़ते हैं। ऑब्वियसली मार्केट के जो बेसिक मूवर्स हैं उनके ऊपर सबसे पहले तो हमें नज़र डालनी चाहिए, और उसमें से सबसे पहला है HDFC बैंक। HDFC बैंक ने फाइनली 1650 के ऊपर की मूव दिखाई है। आज इतने टाइम से हम आपको याद होगा हम बात करते आए हैं, आज 1670 का हाई है और क्लोज भी ऑलमोस्ट 1650 के ऊपर की मिल जाएगी। क्या और थोड़े कंफर्मेशन की वेट करनी चाहिए कि नए मूव की तैयारी कर चुका है HDFC बैंक? देखिए यही HDFC बैंक हमारे कूलिंग ऑफ पीरियड में है, तो इस पर मैं आपको बाई सेल का रिकमेंडेशन तो नहीं दे पाऊंगा, लेकिन वीकली चार्ट पे एक व्यू जरूर दे सकता हूँ। वीकली चार्ट पे अगर देखें तो 12 अगस्त का जो हाई बना था, ये हाई जो बना था वो था 1676 और जो लो था 1593। इसी के अंदर ऑलमोस्ट 1 2 3 4 ये 6th वीक है जब हम इसके अंदर स्पेंड कर रहे हैं। 1676 के ऊपर निकलने के बाद स्टॉक में ब्रेकआउट बनेगा हमारे कूलिंग ऑफ पीरियड में, इसलिए मैं बाई सेल नहीं रिकमेंड कर पाऊंगा आपको, लेकिन कंसोलिडेशन अपने फैग एंड पे है। ठीक है सर, तो ये रहा HDFC बैंक। अच्छा, दूसरा अब जो मार्केट के मूवर्स वगैरह की अगर हम बात करें तो उसमें हमारा ध्यान जा रहा है, वो है सबसे पहले तो ज्वेलरी रिलेटेड स्टॉक्स। कल्याण ज्वेलर्स आप देख लीजिए सर, नए रिकॉर्ड हाई बन गए हैं आज स्टॉक में, और 80 लाख से भी ज़्यादा के शेयर का वॉल्यूम है। प्लस एक ब्रोकरेज रिपोर्ट आई थी HSBC की ओर से, वो बुलिश आउटलुक का मेंटेन कर रखा है और 810 रुपये के कुछ टारगेट्स दिए हैं, और कंपटीशन के सामने इनके वैल्यूएशन जो है अभी भी डिस्काउंट पे है, ऐसा HSBC ने कहा था। और उसके बाद काफ़ी अच्छी तेज़ी आज स्टॉक हमें देखने मिली है कल्याण ज्वेलर्स। देखिए कल्याण ज्वेलर्स मैंने लास्ट वीक भी जब अपीयरेंस में कहा था कि अगर ज्वेलरी सेगमेंट में आपको रहना है तो कल्याण ज्वेलर्स थोड़ा सा शॉर्ट टर्म चार्ट पे एक्सटेंडेड लग रहा है, मूव थोड़ी सी ओवरडन लग रही है, बहुत अच्छा मोमेंटम नहीं आएगा, लेकिन स्टॉक ने कंप्लीटली मुझे गलत साबित करते हुए एक साइडवेज बेस बनाया, 7 दिन की टाइट क्लोजिंग दी और आज के सेशन में ओपन लो के साथ चला है। तो हाई लाइकली है कि ये मोमेंटम कंटिन्यू रह सकता है 725 730 तक, बट उसके अगेंस्ट मैंने जो राधिका ज्वेलर्स और TBZ आपको बताया था कि कल्याण से ये ज्यादा अच्छे लग रहे हैं। देखिए मार्केट ने उसको आउट परफॉर्म करते हुए राधिका ज्वेलर्स 103 रुपए से 134 रुपए का हाई बनाया और TBZ में भी लगभग 220 रुपए से जो हाई बना है 284 रुपए का बना है। तो अगेन मैं यही कहूंगा कि कल्याण ज्वेलर्स में ब्रेकआउट जरूर है, लेकिन लेट स्टेज ब्रेकआउट है,
थोड़ी सी दिक्कत बनी रहेगी स्टॉक में, एकदम सडन सेलिंग प्रेशर आ सकता है। राधिका ज्वेलर्स, टीवीजेड ये दो आउट परफॉर्म करते हुए दिख रहे हैं, तो हमारी सलाह हम अपने क्लाइंट्स को इन्हीं स्टॉक्स में दे रहे हैं। और स्टैंडर्ड डिस्क्लेमर दे दूं, दोनों स्टॉक में बाई कॉल है, हमारे क्लाइंट्स लॉन्ग हो सकते हैं। ઓકે, સો વ્યૂ આપણને આ પ્રમાણે બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે કલ્યાણ જ્વેલર્સ. સૌથી પહેલાં તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક કે જેના પર તમારી નજર જરૂરથી હોવી જોઈએ. આગળ વધીએ. ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા છે ઉપલા સ્તરોથી થોડું હવે ટॉप બન્યું. मिड कैप और स्मॉल कैप पर व्यू जानना चाहूँगा सर आपका, क्योंकि निफ्टी ने आज इतने दिनों बाद 2 सितंबर को रिकॉर्ड बने थे जो हमारे 25,333 के, उसके बाद आज 433 के 12 तारीख को रिकॉर्ड हमने बनाए. लेकिन मिड कैप ने तो सुबह ही सर सल्यूट दे दिया था आज के मार्केट को, और स्मॉल कैप भी इतने दिनों में आप देखें तो 19,600 तक, उसके ऊपर तक हम जा चुके हैं. सो यहाँ पर किस टाइप का सिचुएशन, चार्ट्स कैसे दिखा रहे हैं मिड कैप और स्मॉल कैप के? देखिए, मिड कैप में और स्मॉल कैप में देखें तो थोड़ी सी आउट परफॉर्मेंस जरूर है, लेकिन ये लेट स्टेज ब्रेकआउट्स हैं तो थोड़ी सी दिक्कत हो सकती है. लेकिन ओवरऑल अगर देखें तो मिड कैप इंडेक्स ठीक ठाक परफॉर्म करता हुआ दिख रहा है. सेलेक्ट मिड कैप निफ्टी पे अगर देखें तो काफी अच्छा एक बेस बना हुआ है, 9 दिन की कंसोलिडेशन है. 13,300 निकलता है तो फिर बढ़िया अप मूव ट्रिगर हो सकती है लगभग 14,000 तक. तो मिड कैप और स्मॉल कैप में हमको तेजी लग रही है, लेकिन आउट परफॉर्मेंस आप देखेंगे तो आपको लार्ज कैप स्टॉक्स में ज्यादा बनती हुई दिखेगी. ठीक है सर, तो इसके ऊपर भी हमारी नजर रहेगी. આની સાથે જ અત્યારે ફિલહાલ એક નાનકડા બ્રેકનો પણ સમય થઈ ગયો છે, અને બ્રેક બાદ ભારતીય માર્કેટ્સમાં જે આટલી સરસ મૂવ છે ત્યારબાદના સંકેતોની આગળ ચર્ચા યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ થોડી જ ક્ષણોમાં હવે તમને ક્લોઝ તરફ આગળ વધતા જોવા મળશે, અને આવી સ્થિતિમાં બહુ જ સરસ તેજી સાથે હજુ પણ સ્ટોક્સ આગળ વધી રહ્યા છે. કોઈ જ ટેન્શન લગભગ સોફાર છે નહીં, तो આવી સ્થિતિમાં નજર રાખવાની રહેશે. अंशुल, आगे बढ़ते हैं और अब हमारी नज़र जो है वो ऑटो स्टॉक्स पे होनी चाहिए, और निफ्टी ऑटो पे पहले तो मैं नज़र डलवाना चाहूँगा आपकी, क्योंकि काफ़ी ज़्यादा तेज़ी जो है वो अब फाइनली आती हुई देखने मिली है. और साथ ही साथ बजाज ऑटो आज स्टॉक फोकस में था. नए रिकॉर्ड ऊंचाई जो है वो आज हमें देखने मिली है, और ईवी डिस्ट्रीब्यूशन नेटवर्क है वो ज़्यादातर बढ़ता जा रहा है, और वो सारे जो नई योजना प्रधानमंत्री की तरफ से है PM ई ड्राइव, जो कि फेम 2 के तहत उसके जैसा ही एक जिसे बोला जाए योजना के हिसाब से डिज़ाइन इसको किया गया है. तो बताइए सर, कैसे देख रहे हैं बजाज ऑटो, और निफ्टी ऑटो इंडेक्स की भी हम साथ में बात कर लेते हैं. देखिए, CNX ऑटो का अगर इंडेक्स देखें तो यहाँ पे कंसोलिडेशन है, लेकिन इंडेक्स वाइज बहुत ज्यादा कोई मूवमेंट नहीं दिख रही है. लेकिन इंडिविजुअली देखें तो बजाज ऑटो आउट परफॉर्म करता हुआ दिख रहा है. उसकी वजह भी है 46 डेज का बेस बना था, जहां से ब्रेकआउट के बाद फ्लैगिश एक्शन था. तो लास्ट 3 दिन में उस फ्लैग का मोमेंटम जो है वो ऑलमोस्ट 50% डन हो चुका है. 11,750 का पहला टारगेट था, 12,500 का दूसरा बनता है. तो हम एक्सपेक्ट कर रहे हैं कि 12,500 तक ये स्टॉक जा सकता है, बट फ्रेश बाइंग के लिहाज से थोड़ा सा लेट हो चुके हैं, बस मिस हो गई है. जिनके पास है वो 12,500 तक के लिए होल्ड कर सकते हैं. ઓકે, સો આ છે બજાજ ઓટો પર વ્યૂ. બહુ જ સરસ એક્શન અહીંયાથી જોવા મળી રહ્યું છે. इनफैक्ट सर ऑटो स्टॉक्स और भी बहुत सारे एक्शन में आज बने हुए हैं. आप देखें तो सबसे ज़्यादा M&M में थोड़ी सी मूव देखने मिली थी, और उसके बाद हीरो ने भी फॉलोअप मूव दिए. हीरो भी बहुत टाइम बाद, हमने पहले भी चर्चा की थी इसके ऊपर, बहुत टाइम बाद बज़ बनाना कंटिन्यू रखा है. इनफैक्ट मुझे ऐसा बोलना चाहिए, शुरू किया ऐसा तो नहीं कह सकते, लेकिन कंटिन्यू करके रखा है सर मूव हीरो मोटोकॉर्प. और M&M भी है जो काफ़ी अच्छा आज मूव दिखा रहा है सर. देखिए, हीरो मोटोकॉर्प मैंने एक्चुअली इसलिए छोड़ दिया था क्योंकि यहाँ पे स्टैंडर्ड डिस्क्लेमर देना पड़ेगा हमको कि हमारे क्लाइंट्स लॉन्ग है आज हीरो मोटोकॉर्प पे. हमने बाई कॉल इनिशिएट कराया है. 62 दिन का कैंडल पैटर्न ब्रेकआउट आ रहा है, 5805 निकलता है, तो स्टॉक में काफी अच्छी अपसाइड बनेगी 6,000 6,050 तक की. अगेन स्टैंडर्ड डिस्क्लेमर दे दूं, हमने अपने क्लाइंट्स को बाई कराया है, तो काफी सारे क्लाइंट्स हीरो मोटोकॉर्प में लॉन्ग हो सकते हैं. दूसरा, M&M फिन में थोड़ा सा अंडर परफॉर्मेंस है. उसकी वजह ये है कि बाइंग क्लाइमैक्स हुआ था 18 जून को, उसके बाद से साइडवेज काइंड ऑफ ट्रेजेक्टरी में स्टॉक है. आज थोड़ा सा मोमेंटम गेन किया है, लेकिन लग नहीं रहा कि ये मोमेंटम
इतना कैरी फॉरवर्ड होगा कि 2850 का ब्रेकआउट आएगा, तो इस स्टॉक को हम अवॉइड की लिस्ट में रखे हैं। बजाज ऑटो और हीरो मोटो ये 2 आउट परफॉर्मिंग स्टॉक्स हैं और यही 2 हम अपने क्लाइंट्स को रिकमेंड कर रहे हैं। ઓકે, સો બજાજ ઓટો અને હીરો મોટોકોર્પ બંને પર ફોકસ તમારું આ જ રીતે બનેલું હોવું જોઈએ, નજર રાખવાની રહેશે। सर आगे बढ़ते हैं। मेटल स्टॉक्स के ऊपर भी काफ़ी ज़्यादा फोकस है आज, क्योंकि निफ्टी मेटल आज फिर से एक बार काफ़ी अच्छा मूव दिखाता हुआ देखने मिला और टॉप गेनिंग सेक्टर है। सर मेटल स्टॉक्स में जब मूव आती हैं तो ये मार्केट को रिकॉर्ड हाई दिला देते हैं और जब वो ठंडे हो जाते हैं तो मार्केट भी थोड़े से साइडवेज रहते हैं। ऐसा पिछले कुछ दिनों में हमने देखा है। फिर से एक बार काफ़ी अच्छी मूव निफ्टी मेटल ने दिखाई। हिंडाल्को टॉप गेनिंग स्टॉक है, आज डिस्कस कर लेते हैं। देखिए यह जी हिंडाल्को आज का टॉप गेनर जरूर है, लेकिन आउट परफॉर्मिंग स्टॉक नहीं है। यहाँ पे स्टार्ट से 10 रुपए निकलने के बाद ही स्टॉक में किसी तरह का ब्रेकआउट बनेगा। लास्ट वीक भी जब हमने मेटल स्टॉक्स डिस्कस किए थे तब भी मैंने कहा था कि JSW स्टील हमारी टॉपिक है, हम अपने क्लाइंट्स को यही रिकमेंड कर रहे हैं। अब देखिए JSW स्टील में थोड़ा सा आउट परफॉर्मेंस है, अपने हाइस के आसपास चल रहा है, तो हमारी जो टॉपिक है वो है JSW स्टील। यहाँ से हमको 1050 तक के टारगेट लग रहे हैं। हिंडाल्को में अभी पैटर्न अंडर डेवलपमेंट है, जब ब्रेकआउट आ जाएगा तब जरूर हम अपने क्लाइंट्स को रिकमेंड करेंगे। तो ब्रेकआउट पर તમે અહીંયા ખાસ નજર રાખો। JSW સ્ટીલ વધારે ઇન્ટરેસ્ટિંગ સ્ટોક આજના દિવસે જોવા મળી રહ્યું છે। नेक्स्ट स्टॉक सर जोमेटो को डिस्कस कर लेते हैं हम, क्योंकि नए रिकॉर्ड हाई बन गए फिर से एक बार। 8 करोड़ प्लस के वॉल्यूम्स हैं आज शेयर में और एक साल में 123% बढ़ गया। प्लस यूबीएस की ओर से बाय रेटिंग दी गई है 320 के टारगेट के साथ। सो ब्रोकरेज रिपोर्ट का भी एक्शन था और साथ ही साथ ऐसे भी स्टॉक का देखिए वॉल्यूम्स भी हैं आज जोमेटो। देखिए इसमें स्टैंडर्ड डिस्क्लेमर के साथ स्टार्ट करूंगा। 258 से हमारे क्लाइंट्स लॉन्ग है। हमने 5 तारीख को बाई इनिशिएट कराया था जोमेटो पे। तो हमें लग रहा है कि स्टॉक में ब्रेकआउट आएगा और ब्रेकआउट अब आ चुका है और सस्टेन भी हो रहा है। तो यहाँ से 300 रुपए का पहला टारगेट दे रहे हैं। 300 रुपए निकलता है तो फिर हम अपने टारगेट्स को रिवाइज करके 325 330 की जोन करेंगे, क्योंकि 300 राउंड फिगर वाइज थोड़ा सा रेजिस्टेंस प्रूव हो सकता है। तो 300 तो आता हुआ दिख रहा है हमको स्टॉक। 300 के ऊपर निकलता है तो फिर 325 330 तक आ सकता है। ઓકે, સો વ્યૂ આપણને અહીંયાથી ઝોમેટો માટે આ પ્રમાણે બનતો જોવા મળી રહ્યું છે। નજર આજે રાખવાની રહેશે। और स्टॉक्स अगर हम देखने जाएं तो सर बहुत ही ज़्यादा अच्छी मूव अब FMCG भी देता हुआ हमें देखने मिल रहा है। निफ्टी FMCG भी आप देखें तो त्यौहार वगैरह जो लाइंड अप हैं उसके चक्कर में आप देखें सारे स्टॉक्स बहुत अच्छे से परफॉर्म कर रहे हैं। और अगर इस सेक्टर के टॉप गेनर्स को हम देखने जाएं इंडेक्स से, निफ्टी FMCG जो ऑलमोस्ट 1% अप है। आज HUL ने काफ़ी अच्छा दम दिखाया है और HUL भी ऑलमोस्ट आप देखें तो हीरो मोटोकॉर्प के जैसे ही चार्ट्स इसके कंपेयर किए जा सकते हैं। थोड़ा सा ठंडा था स्टॉक, अब जो मूव आई है तो रुकने का नाम नहीं ले रहा है स्टॉक। देखिए यह जी अगर आप इसको FMCG इंडेक्स को देखें तो ये हम रेगुलरली कहते आ रहे थे कि FMCG इंडेक्स आउट परफॉर्म करता हुआ दिखेगा। सिमिलर पैटर्न जो जून के स्टार्टिंग में फार्मा में था, वही सिमिलर पैटर्न से FMCG इंडेक्स में ब्रेकआउट आया। तो यहाँ काफ़ी अच्छी तेजी दिख रही है। और 2 बार आपके शो पे मैंने HUL रिकमेंड किया है, हिंदुस्तान यूनिलीवर। लास्ट टाइम 2800 का जब ब्रेकआउट दे रहा था तब भी हमने डिस्कस किया था कि बेस ऑन बेस पैटर्न का ब्रेकआउट है। बड़ा बेस जो बना था वो 150 हफ्तों का बना था। ब्रेकआउट के बाद 29 दिन का बेस ऑन बेस बना है। 2800 पे बाई करके चलना चाहिए। 3050 का पहला टारगेट मिलेगा। ओवरऑल स्टॉक 3400 रुपए तक जाता हुआ दिख रहा है। अभी उसी कड़ी में 2963 का हाई बना है। फिलहाल 100 रुपए की और अपसाइड मिल सकती है। 3050 के पास पहली प्रॉफिट बुकिंग आने की गुंजाइश रहेगी। तो 3050 तक हिंद यूनिलीवर। और दूसरा जो स्टॉक हमने रिकमेंड किया है वो है ITC। यहाँ भी 30 दिन का बेस ब्रेकआउट है। 508 रुपए पे टारगेट 550 555 के आसपास निकल के आ रहा है। तो ITC और हिंदुस्तान यूनिलीवर ये दोनों हमारी टॉपिक हैं FMCG स्पेस में। ITC HUL આ બંને સ્ટોક્સ ફોકસમાં અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે। એક બાર ક્લોઝિંગ પર નજર डाल देते हैं सर। 25313 25,313નો ક્લોઝ છે। તમને યાદ હોય તો છેલ્લે આપણા રેકોર્ડ હાઈ 313ના બન્યા હતા, પણ આજનું ક્લોઝ જે છે એ તમને રેકોર્ડ ક્લોઝ જરૂર બતાવી રહ્યું છે અને બહુ જ સરસ તેજી જે છે તે પર્ટિક્યુલરલી નિફ્ટી એક્સપાયરીને દિવસે ભારતીય માર્કેટ્સમાં તમને જોવા મળી। બીજી વાત, બેંક નિફ્ટી
આજનું ક્લોઝ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આટલા સમયથી આપણે એક્સપેક્ટ કરતા હતા બેંક નિફ્ટી પાસેથી કે 500 ને ઉપર 51-500 ને ઉપરનું ક્લોઝ આવે અને ફાઇનલી આજે તમને બનતું જોવા મળી રહ્યું છે. પ્લસ તમે જુઓ અહીંયાથી ગઈકાલનું ક્લોઝ જ તમારું 51,010નું હતું, આજનો તમારો લો 51,025નો છે, એટલે ગઈકાલના લો તોડ્યા નહીં અને એના કારણે પણ બેંક નિફ્ટીમાં આટલી સરસ તેજી તમને જે છે તે ભારતીય માર્કેટ્સમાં આવતી જોવા મળી છે. સો અલ્ટિમેટલી એવું આપણને જોવા મળી રહ્યું છે અહીંયાથી જે પ્રકારનું એક્શન છે તેને જોતા મિડ કેપ ગણો રેકોર્ડ હાઈ, સેન્સેક્સ રેકોર્ડ હાઈ, નિફ્ટી રેકોર્ડ હાઈ, તો પછી ભારતીય માર્કેટ્સમાં બીજી કોઈ ટેન્શન હવે છે નહીં તેવું અત્યારે ફિલહાલ આપણને જોવા મળી રહ્યું છે. સેક્ટર સ્પેસિફિક તમે મેટલ, ઇન્ફ્રા, કોમોડિટીઝ, ઓટો બધા જ ટોપ ગેઇનિંગ સેક્ટર તરીકે જોયા. નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ ફટાફટ આપણે છેલ્લે જોઈ લઈએ એક વખત. ટોપ ગેઇનર્સમાં તમને જોવા મળશે હિન્દાલ્કો હતો 4%ની મજબૂતી, ભારતી એરટેલ, એનટીપીસી, શ્રીરામ ફાઇનાન્સ, આ ચારેય સ્ટોક્સમાં બહુ સરસ એક્શન. શ્રીરામ ફાઇનાન્સમાં થોડો ઠંડો હતો આટલા દિવસોથી, ત્યાં સારી તેજી આવી ગઈ. ગ્રસિમમાં પણ સારી તેજી હતી. એક માત્ર લાલ નિશાનમાં ગયો છે તે છે નેસ્લે. એ પણ મને એવું લાગે છે કે સેટલ થતા તો અહીંયા તમને સારી તેજી જે છે તે બનતી જોવા મળશે. તો ઓવરઓલ ભારતીય માર્કેટ્સમાં સરસ તેજી અને મજબૂતી સાથેનું એક્શન જે છે તે ખાસ અહીંયા તમને જોવા મળી રહ્યું છે તેવું આપણને જોવા મળી રહ્યું છે. સો अंशुल जी, पहले तो एक रिएक्शन क्विकली देख लेते हैं आज के क्लोज पर, क्योंकि सेटल होते होते 388 का लेवल आ चुका है और 772 का लेवल बैंक निफ्टी में रिस्पेक्टिवली आ चुका है. मिड कैप स्मॉल कैप भी काफ़ी अच्छे गए हैं और विक्स भी आज कट होके 12.91 पर क्लोज होता हुआ देखने मिल रहा है. रिकॉर्ड क्लोज आज हमने भारतीय मार्केट्स में देखी है सर. देखिए ये ऐसी बेहतरीन क्लोजिंग आई है. निफ्टी ऑल टाइम हाई पे जाके क्लोज किया है, नया हाई बना है और बैंक निफ्टी में एक लेवल और था जो क्रॉस हो जाता तो मैं थोड़ा सा मतलब ये कह सकते थे कि क्लीन एंड कट कॉन्फिडेंस आ जाता. वो था प्रीवियस मंथ का हाई. प्रीवियस मंथ आई था 51,877 पे. आज हमने ऑलमोस्ट उसको टच करके एक पॉइंट ऊपर गए थे. अगर 51,877 या राउंड फिगर 900 पकड़ लीजिए, 51,900 के ऊपर क्लोजिंग हो जाती तो मैं फुल कॉन्फिडेंस में आपको बोल देता कि ये मार्केट 53,000 या ऑल टाइम हाई बनाने जा रहा है. बट जिस आपकी क्लोजिंग आई है वो भी बहुत अच्छी है. 51,500 के ऊपर हम सस्टेन कर रहे हैं. अब 1 से 2 दिन अगर यहाँ सस्टेन कर लेते हैं तो काफ़ी हाई लाइकली है कि हम 53,000 या ऑल टाइम हाई ये दोनों लेवल टेस्ट करते हुए दिखेंगे. और अब यहाँ से बैंक निफ्टी लीड करता हुआ दिखेगा. आपको तेजी के सौदे अगर बनाने हैं तो बैंक निफ्टी में बनाना चाहिए, क्योंकि अगर निफ्टी में 1-1.5% की मूव आएगी तो बैंक निफ्टी तब तक 2.25% मूव कर लेगा. तो इस तरीके का आउट परफॉर्मेंस जो है वो अब शिफ्ट हुआ है निफ्टी से बैंक निफ्टी में. तो अब लॉन्ग के सौदे अगर आप बैंक निफ्टी में करेंगे तो मूव के लिहाज से आपको थोड़ी सी एक्स्ट्रा मूव जो है बैंक निफ्टी में दिखेगी. તો એક્સ્ટ્રા હજુ પણ જગ્યા તમને જે છે તે હવે બેંક નિફ્ટીમાં જોવા મળી રહી છે. વ્યૂ આ પ્રમાણે અહીંયા ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. सर आगे बढ़ते हैं. स्टॉक स्पेसिफिक नज़र जो बनी हुई है हमारी उसमें नेक्स्ट स्टॉक सर मैप माई इंडिया था. आज दिन भर अच्छा मूड रहा है इस स्टॉक का, 2 से 3% की तेज़ी है और एक न्यूज़ भी आई थी कि जूम कार के साथ उन्होंने पार्टनरशिप करके उनकी जो ऐप है वो मैपल्स ऐप पर डायरेक्टली जूम कार बुक कर सकते हैं, ऐसी एक न्यूज़ आई है. और 3D जंक्शन व्यू और कॉम्प्लेक्स फ्लाईओवर वगैरह भी आपको देखने मिल जाएंगे. ऐसा मैपल्स ऐप मैंने यूज़ किया है. ये ऐप काफ़ी अच्छा है. AI पावर्ड ट्रैवल प्लेटफॉर्म वगैरह यहाँ पर देखने मिल रहा है. तो मैप माई इंडिया में आज तेज़ी देखने मिली है. सर चार्ट्स कैसे लगे? देखिए मैप माई इंडिया में अगर देखें तो यहाँ पे एक पैटर्न बना हुआ है जहाँ से ये स्लो स्लगिश डाउन मूव दे रहा है. जो प्रीवियस हाई था 2328 उसके ऊपर 18 जून के हफ्ते में क्लोज किया. उसके बाद से उसी कैंडल के अंदर पूरा टाइम स्पेंड हो रहा है. यानी 18 जून 2024 का हाई लो देखें वीकली चार्ट पे 2743 और 1937 काफी बड़ी बार थी. उसके बाद से कंटिन्यूम उसी के अंदर है. स्लो ग्राइंडिंग डाउन मूव है. मेजर सपोर्ट जो था वो लेवल टेस्ट हुआ है लास्ट वीक. करंट वीक में उसके नीचे फेड लो बना है 1980-2000 का लेवल है. अब यहाँ से हाई लाइकली है कि स्टॉक में एक बाउंस बैक 2320 तक बन सकती है. बट उसके ऊपर सस्टेन करेगा नहीं कहना मुश्किल है. तो 2320 तक जा सकता है, लेकिन अंडर परफॉर्मिंग स्टॉक है और बाउंस बैक कर रहा है. तो मैं लॉन्ग के सजेशंस तो नहीं दूंगा, मैं अवॉइड की लिस्ट में रखूंगा. लेकिन अगर आपके पास है तो यहाँ से 2320 के लेवल मिल सकते हैं. 2320નું લેવલ ખાસ અહીંયાથી ધ્યાન પર રાખવાનું રહેશે. મેજર एक्शन આપણે અહીંયાથી ખાસ બનતું જોવા મળેલું છે. सर आगे बढ़ते हैं और जो फोकस वाले स्टॉक्स थे उसमें एक काउंटर आज सुबह हमने डिस्कस किया था, वो है काइंस टेक. आज का निफ्टी 500 का टॉप गेनर बन के आया है और रीज़न भी था यहाँ पर तेज़ी आने का. नोमुरा की ओर से बाय रेटिंग दी गई है. प्लस जो प्रधानमंत्री नरेंद्र मोदी के द्वारा
EMS यानी कि इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग सेक्टर पर जो अपबीट दी गई है, इसकी वजह से यहाँ पे ब्रोकरेज रिपोर्ट आई है। तो काइनेस यानी कि कैंस तो आज फोकस में था ही था, लेकिन साथ साथ डिक्सन टेक्नोलॉजीज भी फोकस में था। जो मोबाइल बनाने वाली कंपनियां हैं बेसिकली उनके ऊपर फोकस था सर आज। और देखिए केन्स की बात करें तो यहाँ पे एक फ्लैग पैटर्न का ब्रेकआउट आया, ओपन लो के साथ आया है, और आज का वॉल्यूम देखें तो 50 डे मूविंग एवरेज के अगेंस्ट 1054% की वॉल्यूम राइज है, 3.9 मिलियन का वॉल्यूम हुआ है। तो ब्रॉड बेस्ड पार्टिसिपेशन है। ये इतना बड़ा वॉल्यूम जनरली रिटेल नहीं क्रिएट कर पाता है, तो कोई ना कोई इंस्टीट्यूशन जरूर इसमें एंटर किया है। आगे रिपोर्ट्स में आपको डे एंड के बाद भाव कॉपी में या मंथ एंड के बाद जब म्यूचुअल फंड या FII की होल्डिंग आएगी तो वहां दिख जाएगा कि कहीं ना कहीं किसी ने अपनी होल्डिंग बढ़ाई है। क्लियर कट फंड एक्शन देखने के लिए मिल रहा है। ऊपर में 5400 5450 का रेजिस्टेंस है, वहां तक ये मोमेंटम कैरी कर सकता है। दूसरा डिक्सन टेक्नोलॉजी आपने बात की, वहां पे स्लगिश करेक्शन था, वापस से अपमूव जो आया वो भी स्लगिश आया। बहुत कॉन्फिडेंस नहीं दिख रहा है इस अपमूव में, तो मैं अवॉइड करके चलूंगा। दोनों में से बेटर चार्ट जो है वो केन्स का दिख रहा है। डेफिनेटली सो કેન્સ આજે તો 5322ના હાઈ બન્યા છે। બહુ જબરજસ્ત તેજી જે છે તે ખાસ બનતી સ્ટોકમાં જોવા મળેલી હતી। ઇનફેક્ટ સવારે આપણે ડિસ્કસ પણ કર્યો હતો ઓપનિંગ કેપિટલમાં, તો એ પણ આપણે ખાસ યાદ રાખીએ। नेक्स्ट सर कंजम्पशन की थीम पूर्व बहार में खिली हुई है और आप देखें तो कैंपस एक्टिव वेयर आज स्टॉक 318 तक गया है और ऑलमोस्ट 5% से ज़्यादा की तेज़ी हमने देखी। इंटरेस्टिंग मूव सर, आप कैसे देखें आप ये जो कंजम्पशन की थीम बढ़िया चल रही है और कैंपस जो स्टॉक है वो ऐसे भी काफ़ी इंटरेस्टिंग बना हुआ देखने मिल रहा है सर। देखिए कैंपस एक्टिव वेयर में एक ब्रेकआउट आया था 133 दिन का 294 पे कप एंडल पैटर्न का। वहां से ब्रेकआउट काफी स्लगिश था, नीचे ऑलमोस्ट स्टॉप लॉस के पॉइंट तक चला गया था 270 के, और वहां से रिवर्सल करके ऊपर आया है। तो वीक लॉन्ग्स आउट हो चुके हैं, स्ट्रॉन्ग हैंड्स के हाथ में स्टॉक है। 319.50 निकलने के बाद 350 355 तक ये स्टॉक रैली कर सकता है। वहां पे एक हेडविंड है, रेजिस्टेंस है। तो 320 निकलता है तो 350 355 तक ये स्टॉक मूव कर सकता है। तेजी दिख रही है, स्ट्रक्चर पॉजिटिव है, रिट्रेसमेंट काफी डीप हो चुका है और अब रिवर्सल आया है। तो वीक हैंड्स कंप्लीटली आउट है, स्ट्रॉन्ग हैंड्स के हाथ में स्टॉक है। ओके सो इसके ऊपर फोकस रहेगा। કેમ્પસ એક્ટિવ વેર એકચ્યુઅલી બહુ જ સરસ તેજી આજે જે છે તે સ્ટોકમાં બનતી જોવા મળેલી છે, એના કારણે થઈને અહીંયા एक्शन फिलहाल અત્યારે બનતું જોવા આપણને મળ્યું। नेक्स्ट स्टॉक सर आज हमने देखा सिरमा SGS, ये भी रिसेंटली लिस्टेड स्टॉक है और सिरमा SGS में भी ऑलमोस्ट 10% की तेज़ी हमें देखने मिली। 474 प्लस के हाइज बने और उसके बाद 460 के अराउंड की क्लोज हमें देखने मिली है। सो ऊपर के स्तरों से थोड़ी सी प्रॉफिट बुकिंग हुई लेकिन फिर भी काफ़ी अच्छा रहा है सिरमा SGS। सर कैसे देखें चार्ट्स पर? देखिए साइरमा में अगर देखें तो यहाँ पे टेक्नोलॉजी के सारे शेयर्स में तेजी आई थी, उसी की तेजी डेवलप हुई है। कंप्लीटली अंडर परफॉर्मिंग स्टॉक है, मैं अवॉइड की लिस्ट सलाह दूंगा। अगर फ्रेश बाइंग करना सोच रहे हैं तो मत कीजिए। मोमेंटम वाले बहुत अच्छे काउंटर्स हैं मार्केट में, वहां आपको तेजी मिल जाएगी। स्टॉक में केवल एक पुलबैक है, 510 रुपए पे मेजर रेजिस्टेंस है, वहां तक आ सकता है। लॉन्ग की तो बिल्कुल सलाह नहीं रहेगी। ઓકે લોંગની સલાહ બિલકુલ નથી, અહીંયાથી ખાસ વ્યૂ બની રહ્યું છે। અચ્છા એવું નથી કે આજે બધા જ સ્ટોક્સમાં મજબૂતી હતી, ઘણા ઘટનારા શેર્સ પણ હતા આવા માર્કેટની અંદર જેમાં ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા જુઓ તમે, સૌથી પહેલાં મેજર સેલિંગ તમને આવતું જોવા મળેલું છે। આ કાઉન્ટરમાં અહીંયા એડજસ્ટમેન્ટ વગેરે પણ હતું તો એની પણ અસર તમને જોવા મળે। પ્રિઝમ જોન્સન આટલા દિવસથી તેજીમાં હતો, આજે સ્ટોકમાં ફાઇનલી પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું। હોનાસા કન્ઝ્યુમર મામાઅર્થ અહીંયા પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળેલું છે। આરઆર કાવેલની અંદર દિવસની શરૂઆતમાં સારી મજબૂતી હતી, પછી પ્રોફિટ બુકિંગ અગેન પણ અહીંયા આવી ગયું છે। તો આ સ્થિતિ બની રહી છે। આગળ વધીએ અને હવે આપણી સાથે અત્યારે ફિલહાલ માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ જોડાઈ રહ્યા છે। અને સર સ્વાગત સૌથી પહેલાં તો અને વેલકમ બેક। આજે તમે ફરી એકવાર અમારી સાથે જોડાયા લાંબા બ્રેક બાદ અને માર્કેટે જે સેલિબ્રેટ કર્યું છે આઈ કેન નોટ ઇવન એક્સપ્લેન। સર બહુ જ સરસ તેજી જોવા મળી। શોર્ટ કવરિંગના ચક્કરમાં થયું પહેલાં તો એક વાત ક્લિયર છે, કેમ કે 25,000ને નીચે હતા આપણે। 25,000 25 100 200 300 આ બધી જ સ્ટ્રાઇક પર કોલ રાઇટર્સની બહુ મોટી સંખ્યા હતી અને એ બધાને એક પછી એક જે છે તે જોરદાર લાત પડી છે આજે, એવું આપણે ક્લિયરલી કહી શકાય। અને એના ચક્કરમાં 333ના છેલ્લા 25,333ના હાઈ હતા આપણા નિફ્ટીના, જેની ઉપર 25,433ના હાઈ આજે બની ગયા છે। સર કઈ રીતે જુઓ છો ભારતીય માર્કેટ્સને? ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન। મને એવું લાગે છે કે તમે જે કોમ્પ્લિમેન્ટ આપ્યા બિલકુલ સાચા છે।
and thank you very much, Yash, for that compliment. આજે ઘણા વખત પછી હું આપની સાથે જોડાયો છું અને આજના જ્યારે જોડાયો ત્યારે એક તો સૌથી પહેલા ગુરુવાર છે, દિવસ બહુ શુભ છે અને ઓલ ટાઈમ હાઈ બંને નિફ્ટી અને સેન્સેક્સ બંને પોતાના લાઈફ ટાઈમ હાઈ આજે સ્પર્શ્યા છે. કોઈને એવી કલ્પના પણ નહોતી કે આ વસ્તુ શક્ય બની શકે આજે. પણ એક સમાચાર આવ્યા લગભગ અરાઉન્ડ 2 PM કે ચાઇનાએ લગભગ 1.5% જેટલો રેટ ઓફ ઇન્ટરેસ્ટ કટ કર્યો છે. એટલે એ સમાચાર જેવા આવ્યા એનાથી એક સ્નોબોલ ઇફેક્ટ થઈ બજારમાં અને બધા મોટાભાગના લોકોને હવે લાગ્યું કે ફેડરલ રિઝર્વની આવતા અઠવાડિયે જે મિટિંગ છે એમાં હવે કદાચ 5%ને બદલે 0.5% કરશે. કારણ કે ગઈકાલે જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડા આવ્યા એનાથી 0.5%માંથી 5%ની લોકોને આશા હતી, પણ હવે કુલ 0.5% આવશે એવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. અને એને કારણે તમે જોશો તો નાસ્ટેક ફ્યુચર્સ, ઇવન ડાઉ જોન્સ ફ્યુચર્સમાં પણ એક જે પહેલા શરૂઆતમાં થોડી ઘણી નબળાઈ હતી એ પણ ઉપરની તરફ જ ટ્રેડ કરવા માંડ્યા છે. અને સાથે તમે કહ્યું તે પણ સૌથી મોટું આ હતું એક શોર્ટ કવરિંગનું. આજે વીકલી એક્સપાયરી હતી. મેં ટોટલી એપ્રોક્સિમેટલી ગણ્યું હતું કે તમે જો કોલ રાઇટિંગના તમે આંકડા જુઓ 25,000થી 300થી કે 25,200થી તો લગભગ ઇટ વોઝ વર્કિંગ આઉટ ટુ 9.1 કરોડ. એટલે લોકોએ કોલ રાઇટિંગ ઇવન 25,000 સુધી પણ કર્યું હતું. એ બધાનો સરવાળો તમે કરો તો એ આટલો 9 કરોડની ઉપર હતો અને હવે તો એને 400 ને પાર કરી ગયો. એટલે લગભગ 10 કરોડ જેટલા કોલ રાઇટર્સ જે છે તે વર ઓલ ટ્રેપ્ડ અને એ લોકો પાસે કોઈ છૂટકો નહોતો આઈધર ટુ સ્પેર અપ ઓર વેઇટ ફોર ધી સ્પેર અપ બાય ધી ઓટોમેટિક મશીન. એટલે આજનું ચિત્ર એ બિલકુલ વિભિન્ન હતું. અને તમે જુઓ કે લાર્જ કેપની અંદર ઓફકોર્સ મિડ કેપમાં બી સારી એવી તેજી આપણે જોઈ છે, પણ લાર્જ કેપની અંદર જે જબરજસ્ત તેજી મોટા હેવી વેઇટમાં જોઈ, રિલાયન્સ છે, L&T છે, મહિન્દ્રા છે, તમે જુઓ તમામ શેરોમાં એક બહુ મોટી તેજી આપણને આજે જોવા મળી. અને સાથે સાથે તમે જુઓ તો L&T ફાઇનાન્સ છે, નાલ્કો છે, ઇન્ડાલ્કો છે અને ભારતીય એરટેલ અગેન લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયો. એટલે વેઇટેજ જે હેવી વેઇટ છે બધા એ લોકોએ આજે બધું આ એક કામ કર્યું. અને મને એવું લાગે છે કે આજની જે આખી કમાલ છે એ જે પુટ રાઇટર હતા કે આમ ગણો તો જે લોકોએ કોલ રાઇટ કર્યું છે એ લોકોને ટ્રેપ કરવાનો એક જાણે એક પેંતરો રચ્યો હોય ને એવું જ લાગતું હતું. અને આઈ ડોન્ટ નો રિયલી હાઉ મચ મની દે મસ્ટ હેવ લોસ્ટ. ડેફિનેટલી આજે બહુ જ જબરદસ્ત એક્શન જે છે તે ભારતીય માર્કેટ્સમાં બનતું આપણને જોવા મળેલું છે. બીજી એક વસ્તુ સર, યુરોપિયન માર્કેટ્સના રેટ કટ આજે અનાઉન્સ થવાના જ હતા. તમે કહ્યું તેમ ચીનના રેટ કટ્સ થઈ ગયા, અમેરિકન માર્કેટ્સ પણ આવતા સપ્તાહ સુધીમાં ત્યાંથી આપણને ન્યૂઝ મળી જવાના છે રેટ કટના. એટલે આવી સ્થિતિમાં શું તમને એવું લાગે છે કે ગ્લોબલી આપણે હવે આ એક રેટ કટની સાયકલમાં એન્ટર થઈ ચૂક્યા છીએ અને આજે નહીં તો કાલે કદાચ ભારતે પણ આમાં પાર્ટિસિપેટ કરવાનું થશે? યશ, ECB એટલે કે યુરોપિયન સેન્ટ્રલ બેન્કે તો ઓલરેડી 5%નો રેટ કટ પહેલા એનાઉન્સ કરી દીધું હતું. હવે યુરોપના જે બેંક ઓફ ઇંગ્લેન્ડ છે એ પણ એને ફોલો કરવાની છે. એટલે હવે ધીરે ધીરે કરતા આવતા અઠવાડિયે આપણે જોઈશું કે ફેડરલ રિઝર્વનો પણ ડિસિઝન આ રીતે જ આવશે. જોવાનો અર્થ માત્ર એ છે કે આપણે ત્યાં RBI જે એની નેક્સ્ટ મિટિંગ છે એ ક્યારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડે છે એની બહુ અગત્યતા આપણા માટે છે. પણ આ રેટ કટનો સિલસિલો બિલકુલ ચાલુ રહેશે. પહેલાં મને એવું લાગતું હતું કે જે બોન્ડ યીલ્ડ છે અમેરિકાના 10 વર્ષના એ જુઓ તમે 2 વર્ષના જુઓ, પહેલાં 2 વર્ષના બોન્ડ યીલ્ડની વેલ્યુ 10 વર્ષ કરતાં વધારે હતી. એ બતાવતું હતું કે બજારની અંદર થોડી મંદી ચોક્કસ આવી ગઈ છે. જે જાતના આંકડાઓ ત્યાં આવ્યા અને જે ઘણી વાર તો મને એ લોકોના આંકડાઓ જોઈને એવું લાગે કે સાવ નજીવો ફેરફાર હોય અને બજાર ત્યાં વર્ટિકલી ક્રેશ થઈ જાય. તમે ગઈકાલે અમેરિકાના શેર બજાર જો ઓબ્ઝર્વ કર્યા હોય તો લગભગ ડાઉ જોન્સ 400-500 પોઈન્ટ નીચે હતો અને સડનલી આખું સ્વિંગ કરીને એક ટોપસી ટર્વી થઈને સીધો 700-800 પોઈન્ટ ઉપર જતો રહ્યો હતો. એટલે ગઈકાલના જે જાતની ત્યાં પણ મને એવું લાગે છે કે જે આજે આપણે ત્યાં થયું ત્યાં પણ એવું થયું હશે. અને જે જાતનું એક સડન રિકવરી આવી એટલે શરૂઆત તો સારી થવાની હતી પણ માર્કેટ બહુ સુસ્ત હતું. માર્કેટ એટલું બધું ઉપર તરફ નીચે તરફ જતું નહોતું. પણ મેં તમને કહ્યું મને જેવું લાગે છે કે ચાઇનાએ જે રેટ કટ કર્યા એ ચોક્કસ બતાવે છે કે મંદી ત્યાંના શેર બજારમાં અને ત્યાંના ઇકોનોમીમાં બહુ મોટા પાયે મંદી અત્યારે વર્તાઈ રહી છે. અને ખાસ કરીને ત્યાંનું રિયલ એસ્ટેટ સેક્ટર તો બહુ જ મોટી તકલીફમાં છે. અબજો રૂપિયાના પ્રોજેક્ટ જે ત્યાંના બિલ્ડરો છે ત્યાં એ લોકોની સેન્ટ્રલ બેંક પાસે આવીને સરેન્ડર કરી દે છે કે અમારી પાસે પૈસા નથી, આ ચાવી તમે રાખો, અમે આનું કશું કરી શકીએ એમ નથી. એટલે ત્યાંની સેન્ટ્રલ બેંક પણ આને કેવી રીતે ઉગારવો એની દ્વિધામાં છેલ્લા 2 કે 3 મહિનાથી પડી છે. હવે આ એવું મોટું પોકળું છે કે ક્યારે એને કળવળશે એ ખબર નથી. પણ એક વસ્તુ તો ચોક્કસ છે કે ચાઇના ઇઝ પ્લેઇંગ અ વેરી બિગ ફેક્ટર અને ચાઇનાની આ પરિસ્થિતિને કારણે જ ક્રૂડ ઓઇલના ભાવમાં આટલો મોટો ઘટાડો થયો છે. અને હવે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એને વધારે ઘટાડ્યા
એ બિલકુલ સંકેત આપે છે કે ચાઇના ઇઝ ઇન ડિફિકલ્ટ પોઝિશન. એકચ્યુઅલી એટલે માટે જ થઈને કંઈ આ એક્શન જે છે તે અહીંયાથી આપણને બનતું જોવા મળેલું છે. આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક જો આપણે સમજીએ તો મેટલ સ્ટોક્સ હતા સ્વાભાવિક જગદીશ સર કે જેના ઉપર આપણને એક્શન બનતું જોવા મળેલું હતું આજે. અને અંશુલ પણ આપણી સાથે છે. અંશુલ સાથે મેં ઓલરેડી મેટલ સ્ટોક્સની વાત કરી, જેમ કે ચીન છે, તમે જેમ સમજાવ્યું કે ચીનની ડિમાન્ડ આવે તો મેટલ સ્ટોક્સને ફાયદો થાય. પણ મેટલ કોમોડિટી તરીકે પ્રાઇસીસ તમે જુઓ ને તો ઓલરેડી ખાસા એવા ફેલાઈ ચૂક્યા હતા અને ત્યારબાદની પરિસ્થિતિની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ. તમને લાગે છે કે હજુ પણ થોડો પ્રોબ્લેમ મેટલ સ્ટોક્સને આવી શકે આવનારા દિવસોમાં? મેટલ સ્ટોકમાં ઓલરેડી બહુ મોટું દબાણ હતું. એ તમે છેલ્લા થોડા દિવસથી જુઓ તો હિન્ડાલ્કો, નાલ્કો, હિન્દુસ્તાન કોપર, આ મોટાભાગની બધી કંપનીઓ હતી એમાં તમને બહુ ખાસું એક પ્રેશર તમને જોવા મળતું હતું. અને આપણે જોયું કે ભાવ ખાસા એવા ઘટી ગયા હતા અને એને કારણે એ લોકોના ભાવમાં બી બહુ તીવ્ર ઘટાડો થયો હતો. સમવેર ઇન ધ મિડ ઓફ ઓગસ્ટ તમે જુઓ તો આ શેરના ભાવ ફોર એક્ઝામ્પલ તમે જુઓ નેશનલ એલ્યુમિનિયમનો ભાવ હતો લગભગ 165 રૂપિયા અને એ તમે એનો જે ઓલ ટાઈમ હાઈ તમે જુઓ તો એનો ભાવ સમવેર ઇન ધ મંથ ઓફ જુલાઈ હતો લગભગ 208 રૂપિયા. એટલે એમાં એક બહુ મોટું મંદીનું એક ઝોકું ઓગસ્ટ મહિનામાં આવ્યું હતું અને ધીરે ધીરે એમાંથી એને કળ વળતી ગઈ અને અત્યારે જુઓ છેલ્લા 1 કે 2 દિવસથી હિન્ડાલ્કો છે, નાલ્કો છે, હિન્દુસ્તાન કોપર છે, હિન્દુસ્તાન ઝિંક છે, તો એ બધી જેટલી કંપનીઓ છે ખાલી સ્ટીલની અંદર એક આજે આપણે મોટો ઉછાળો એટલા માટે જોયો કે ખાસ કરીને ચાઇના અને બીજા કોઈ દેશોમાંથી જે ઇમ્પોર્ટ સ્ટીલ થાય છે એમાં એ લોકોએ એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડી છે 12 થી 30%. એટલે મોટાભાગના સ્ટીલના સેક્ટરો આજે JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, સેલ એ બધામાં આપણે મોટો ઉછાળો એમાં જોવા મળે. એટલે નોન ફેરસ અને ફેરસ બંનેમાં આઈ વોઝ નોટ વેરી હોપફુલ કે અબાઉટ ધીસ નોન ફેરસ મેટલ. સ્ટીલ સેક્ટરમાં મને લાગતું હતું કે કદાચ આ મંદીનો બહુ જ મોટો એક ઓછાયો એના પર ચોક્કસ પડશે, પણ જે રીતે સરકારે આ લોકોની વાત માની અને એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખી દીધી એને કારણે ફરીવાર એ લોકોનું જીવતદાન મળ્યું છે. એટલે આજની તારીખમાં તો એવું કહી શકાય કે લંડન મેટલ એક્સચેન્જ LME જે કહીએ છીએ અને સાથે સાથે આપણા દેશના આપણી સરકારે જે પગલાં ભર્યા એ બંનેનું એક બહુ સરસ કોમ્બિનેશન થયું અને એને કારણે આજે તમામ મેટલ શેરો ચાલ્યા છે. દરેક મેટલ શેરના ભાવ તમે જુઓ ફોર એક્ઝામ્પલ નેશનલ એલ્યુમિનિયમ ભલે આજે તમને 4 કે 5% ઉપર દેખાતો હોય પણ ઓલ ટાઈમ હાઈ તો 209 રૂપિયાની આસપાસ હતો. એ જ રીતે તમે હિન્ડાલ્કોની જો વાત કરો તો હિન્ડાલ્કોનો ભાવ પણ આજે વધ્યો છે અને એનો ભાવ વધીને આજે લગભગ 676 થયો છે. એ પણ 4% વધ્યો છે. ઓલ ટાઈમ હાઈથી હજી પણ એ 50 કે 60 રૂપિયા નીચે છે. डेफिनेटली. सो व्यू मेटल स्टॉक्स पर आ प्रमाणे अंशुल सॉरी एक बैक टू बैक सर के पास में गया लेकिन इतने दिनों बाद उनसे भी मुलाकात हो रही है. सो नेक्स्ट आपसे जो मैं डिस्कस करना चाहता हूँ अंशुल वो है EIL यानी कि इंजीनियर्स इंडिया लिमिटेड. काफ़ी अच्छा मूव स्टॉक में आज देखने मिला था और FY25 के लिए 4,681 करोड़ का कुछ न्यू बिजनेस उनको मिला है और इस न्यूज़ के साथ काफ़ी अच्छी एक्शन आज देखने मिली. डेली चार्ट्स भी अगर आप देखें तो मूव काफ़ी अच्छी है, पर मैं ये पूछना चाहूँगा कि क्या थोड़ा सा स्ट्रेच्ड स्टॉक लग रहा है, क्योंकि आप देखिए ये डेली चार्ट्स जो हैं वो मूव तो दिखा रहे हैं, अब ऊपर की तरफ से टॉप बना है या नहीं ये हमें समझना पड़ेगा सबसे पहले. देखिए आप इंजीनियर्स इंडिया की बात कर रहे हैं, 226 रुपए चल रहा है जो. जी जी सर. देखिए इंजीनियर्स इंडिया में एक ब्रेकआउट फेल हुआ था 271 रुपए पे, वहाँ से स्टॉक डाउन मूव दे रहा है और आज के सेशन में कुछ हद तक रिवर्सल करने की स्टॉक ने कोशिश की है. 15 मिनट के चार्ट पे देखेंगे तो आपको बड़ी कैंडल दिखेगी, लेकिन डेली चार्ट पे देखेंगे तो बहुत ऐसा कोई रेजिस्टेंस नहीं पार हुआ है कि बाई ट्रिगर किया जाए. 229 230 पे एक मेजर रेजिस्टेंस है, वो निकलता है तो थोड़ा सा पुल बैक एक्सटेंड हो सकता है 250 तक, बट पुल बैक का कैंडिडेट है और मैं जनरली ब्रेकआउट प्ले करना पसंद करता हूं, तो ये ब्रेकआउट की कैटेगरी से फार अवे है. अभी पूरे मूविंग एवरेजेस डाउन फेसिंग है, तो यहाँ से फ्रेश लॉन्ग की सलाह नहीं रहेगी. जहाँ मोमेंटम ऑलरेडी चल रहा है, पीछे से मोमेंटम है, वहाँ पे अगर बाई करते हैं इस मार्केट में तो जल्दी पैसा बनेगा कंपेयर टू बाउंस बैक या पुल बैक प्ले. तो बाइंग की लिस्ट में तो नहीं रहेगा. रैलीज पे अगर आप फंसे हुए हैं तो 250 के पास एक बार एग्जिट जरूर प्लान कर सकते हैं.
ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ. સર, ઓલરેડી ભારતીય માર્કેટ્સની આટલી સરસ મૂવ જે આવી રહી છે અને બાકી સ્થિતિઓ છે, જગદીશ સર, આપણે રિલાયન્સની વાત કરવી અધૂરી રહી જાય જો આજે આપણે પૂરી નહીં કરીએ એ વાતને તો. અને બોનસ અનાઉન્સ થયું ત્યારબાદથી લઈને સારું એવું પ્રોફિટ બુકિંગ અહીંયા આવી ચૂક્યું છે અને હવે જે કોલ મનીના અનાઉન્સમેન્ટ પણ ગઈકાલે આવ્યા હતા એટલે પાર્ટલી પેડ વગેરે માટે થઈને પણ પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં સાઇઝેબલ પ્રોફિટ બુકિંગ બાદ તેજી આજે બતાવી છે સ્ટોકે. ફરી એકવાર ખરીદવું જોઈએ અને જેમને બોનસ જોઈએ છે તે બધાએ શું કરવું આ તે ખાસ આપણે એક વખત ચર્ચા કરી લઈએ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે એજીએમ વખતે અને પછી જે બોર્ડ મિટિંગ થઈ હતી ફર્સ્ટ વીક ઓફ સપ્ટેમ્બરમાં, એમાં બોર્ડે ડિસાઇડ કર્યું કે 1:1 બોનસ આપવાના છે. જો કે પહેલેથી બધાને ખબર જ હતી કે એક પર એક બોનસ આપવાના છે. એટલે એ બોનસની તો જાહેરાત જે થઈ એનું કંઈ બીજે દિવસે, એટલે કે જ્યારે કારણ કે જે મિટિંગ હતી એ પછી વચમાં 2 દિવસ રજા હતી અને જ્યારે સોમવારે ખુલ્યો ત્યારે એની કંઈ બહુ મોટી અસર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર થઈ નહોતી. ઇનફેક્ટ સોમવારના દિવસે તેઓ ઘટ્યો હતો, પણ પછી આજે એ પણ અચાનક જ એને સ્વિંગ લીધી. સવારના તો આ લગભગ 2900-2910ની આસપાસ એનો ભાવ ચાલતો હતો. છેલ્લે એકદમ જ અચાનક જ એમાં એક બહુ મોટો ઉછાળો આવ્યો અને 2972 સુધી ઇન્ટ્રાડે સવારનો જે હતો 2895 ત્યાંથી વધીને 2972 સુધી પહોંચી ગયો. આ એક બોનસની જાહેરાત કરતા, કારણ કે બોનસમાં તમારી પાસે આવે એટલે 1:1 કરે તો ભાવ તમારો લગભગ અડધો થઈ જાય. અડધાથી કદાચ થોડો ઘણો તમને વધારે ચોક્કસ મળે. પણ એ સિવાય જે એજીએમના ચેરમેન સાહેબે જે કહ્યું મુકેશભાઈ અંબાણીએ, અને જે જાતની એમણે ઘણી અલગ વાતો કરી, જીઓની વાતો કરી, એમણે રિલાયન્સ રિટેલની વાતો કરી, પાવર સેક્ટરની અંદર એમણે જે પોતાના અત્યારે જે મોટું બહુ હરણફાળ ભરીને અત્યારે કામ કરી રહ્યા છે અને 2030 સુધીના જે એમને લક્ષ્ય આપ્યા એ બધું જોતા, અને સાથે હવે જીઓ ફાઇનાન્સની તમે જાણો છો તમે પણ એક જે કંપની છે બ્લેક રોક કરીને, એની સાથે મળીને એક સબસિડરી કંપની સાથે એક નવી ઇન્વેસ્ટમેન્ટ કંપની પણ એમણે બનાવી છે. એટલે મને એવું લાગે છે કે જે એનાઉન્સમેન્ટ કર્યા એ એમને ઓઇલ એન્ડ ગેસમાં કે એની કે પ્રોડક્શન ઓફ ઓઇલ કેટલું, પ્રોડક્શન ઓફ ગેસ કેટલું, એનું કંઈક એમને વધારે વિશેષ મહત્વ નહોતું. પણ એ સાઈની બીજી જે કંપનીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની છે અને એમાં એમને જે આખી ભૂમિકા અને આખો જે રજૂઆત કરી એ જોતા મને એવું લાગે છે કે હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે જેનો જે હિસ્ટોરિકલ બિઝનેસ છે that may be on sidetrack in the sense કે they may not make much of capex in that. એ સિવાય બાકીના જે બિઝનેસ છે અને જે નવા ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે, તમને ખબર છે કે 75,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એમણે ખાલી સોલાર પાર્ક માટે કર્યું છે, જે ગઈ એજીએમમાં પણ કર્યું હતું, આ વર્ષે કદાચ ઇમ્પ્લિમેન્ટ થશે. એટલે એમનો અભિગમ હવે મને એવું લાગે છે કે ઓઇલ એન્ડ ગેસથી એક જે આપણે કહીએ ગ્રીન એનર્જી તરફ વળી ગયો છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે રિલાયન્સ માટે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. आगे बढ़ते हैं और अंशुल जी एक काउंटर जो स्पेसिफिकली मैं आपसे डिस्कस करना चाहूँगा वो है आरआर काबिल. चार्ट हिस्ट्री इतनी लंबी नहीं है लेकिन जो भी अवेलेबल है आज अच्छी मूव दिखाने के बाद करेक्शन आई है, तो यहाँ पर ये जो प्रॉफिट बुकिंग आई है वो कंटिन्यूएशन रहेगा या नहीं, ये थोड़ा सा आप बताइए सर. देखिए ये जितना चार्टिंग डेटा अवेलेबल है उसमें कहना मुश्किल है कि स्टॉक में अपमूव बनी रहेगी या नहीं. हालांकि डेली चार्ट पे एक रिवर्सल है, लोअर हाई लोअर लो के स्ट्रक्चर को तोड़ा था कल के सेशन में, आज वापस से उसी हाई के नीचे आके क्लोज किया है. तो बहुत क्लीन चार्ट नहीं है. इतने कम डेटा पे कोई बहुत अच्छी सजेशन देना पॉसिबल नहीं है. तो मैं इसको अवॉइड की लिस्ट में डालूंगा. 1830 रुपये अगर ये स्टॉक निकाल लेता है तो फिर क्लियर कट एक स्ट्रक्चर का ब्रेकआउट होगा, उसके बाद जरूर मेरी वॉच लिस्ट में रहेगा ये स्टॉक. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. અને આ સાથે જ સમજી ગયો છે રજા લેવાનો. જગદીશ સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. એક તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આપણે વાત કરીએ, આ પર્ટિક્યુલર શેર મારા અંગત પોર્ટફોલિયોમાં ઘણા વર્ષોથી છે. એ સિવાય બાકીના જે શેરોની ચર્ચા કરી એ મારા પોર્ટફોલિયો નહીં તો મારા ફેમિલીના કે અમારા ક્લાયન્ટોના પોર્ટફોલિયોમાં હોઈ શકે. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને સલાહને જ અનુસરજો. જે અભિપ્રાય મેં આપની ચેનલ પર આપ્યો છે મારા બધા અંગત અભિપ્રાય છે. ओके, अंशुल जी आपकी तरफ से डिस्क्लोजर्स. देखिए जितने भी स्टॉक्स हमने डिस्कस किए हैं कोई भी मेरे पर्सनल पोर्टफोलियो में तो नहीं था, लेकिन क्लाइंट के पोर्टफोलियो में ज़रूर हो सकता है क्योंकि ब्रेकआउट स्टॉक्स हम ऑलमोस्ट डेली बेसिस पर रिकमेंड करते हैं, तो किसी न किसी क्लाइंट के पोर्टफोलियो में ज़रूर हो सकते हैं. बहुत बहुत शुक्रिया अंशुल जी. ખૂબ આભાર જગદીશ સર, થેન્ક યુ, વેલકમ બેક વન્સ અગેન. અને માર્કેટનું જે સેલિબ્રેશન છે તે પણ હવે આજનો દિવસ તો યાદ રહેશે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ ઐતિહાસિક ક્લોઝ આજે બતાવતા જોવા મળ્યા. રેકોર્ડ પર રેકોર્ડ શોર્ટ કવરિંગના ચક્કરમાં બનતા ભારતીય માર્કેટ્સમાં આજે જોવા
મળેલા છે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને યશના આપ્યો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.